વેઇટ આ છે નથિંગ તરફથી CMF ફોન 1 આમ તો આની કિંમત 15,000 રૂપિયા છે પણ બિગ બિલિયન ડે સેલમાં આ ફોન તમને મળશે ફક્ત ને ફક્ત 12,000 માં. કેમ છે મારા ગુજરાતી મિત્રો, મજામાં ને? હા મારા ગુજરાતી મિત્રો, હું તમારી માટે લઈને આવી ગયો છું નથિંગ તરફથી એક બહુ મસ્ત ફોન જેને હું છેલ્લા 60 દિવસથી યુઝ કરું છું અને જોઉં છું કે આમાં શું કામનું છે અને શું નથી એવું કે જે ખરાબ છે. હા, આનું બેગ રિમૂવલ થાય છે તેવું તમે બધું સાંભળ્યું હશે. હું તમને બધું જ કહીશ કે રિયલ લાઈફમાં આનો શું યુઝ છે અને શું નથી અને શું ખરાબ છે એ પણ હું તમને જણાવીશ. આમ તો આ ફોનના સ્પેસિફિકેશન બહુ જોરદાર છે પણ જ્યાંની બોડી છે તે કેટલી કામની છે તે જોવા માટે આ વિડીયો તમારે આખો જોવાનો છે. પણ જો તમે ચેનલ પર નવા હો તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુનું બેલ આઇકન જરૂર પ્રેસ કરજો એટલે મારા નવા વિડીયો તમને જલ્દી મળી રહે, કેમ કે આપણે આવા જ ગુજરાતીમાં વિડીયો બનાવતા રહેવાના છીએ. હવે મિત્રો, આ ફોનની જો વાત કરો ને તો આ ફોન છે ને લોન્ચ થયાના 2 મહિના થઈ ગયા છે. હા, છેલ્લા 60 દિવસથી આ મોબાઈલને હું યુઝ કરું છું અને જોઉં છું કે ડે ટુ ડે લાઈફમાં આ મોબાઈલ કેટલો ઉપયોગી સાબિત થાય છે. હવે મિત્રો, તમને ખબર હોય તો આ ફોનની બેગ છે ને તે રિમૂવલ બેગ છે. હા, હું તમને કહી દઉં છું કે તમને કાચ નહીં જોવા મળે, આ તમને પ્લાસ્ટિકનું જ જોવા મળશે. આમાં તમને 2 ઓપ્શન જોવા મળશે, એક વેગન લેધર વાળો આવે છે અને એક પ્લાસ્ટિક વાળો આવે છે. હવે મિત્રો, આમાં તમે જોતા હશો તો સ્ક્રૂ આપવામાં આવે છે. આ સ્ક્રૂને તમે ખોલી અને તમે બેગને રિમૂવ કરી શકો છો. હવે મિત્રો, તમને યાદ હશે કે પહેલાના જે ફોન આવતા તેનું પણ બેગ રિમૂવ થતું. હા, તમે ફોનને ખોલી શકતા અને બેટરીને પણ રિમૂવ કરી શકતા, પણ આમાં તમે બેટરી કાઢી નહીં શકો. હા, હું તમને કહી દઉં છું કે તમે આમાં કલર અલગ અલગ તમને જોવા મળે છે. જેમ કે મારી પાસે જે છે તે તમને ઓરેન્જ કલર જોવા મળે છે, એક બીજો એક કલર આવે છે જે રેડ કલર છે. હા, આની સાથે તમને બ્લેક કલર પણ જોવા મળે છે અને એની સાથે તમને ઓપ્શન પણ જોવા મળશે કે વેગન લેધર કે પ્લાસ્ટિકનો બેગ. અને હા મિત્રો, આમાં કસ્ટમાઇઝેશન બહુ મસ્ત જોવા મળે છે. જેમ કે જો તમારે આ અલગ કલરનું વાપરવું હોય તો તે પણ વાપરી શકશો અને આની સાથે જે એસેસરીઝ આવે છે ને મિત્રો તે પણ અલગ અલગ જોવા મળે છે. આપણે એની પર પણ વાત કરવાના છે. તે પહેલાના સ્પેસિફિકેશન જોઈ લઈએ તો મારી પાસે જે વેરિયન્ટ છે તેમાં 6GB ની રેમ અને 128GB નું સ્ટોરેજ આપવામાં આવે છે. હવે મિત્રો, પહેલા આપણે આની ડિસ્પ્લેની વાત કરીએ તો મિત્રો, ડિસ્પ્લે છે ને એક નંબર આપવામાં આવે છે. આ નથિંગનો ફોન છે ને મિત્રો, એટલે તમે જોવો ને તો નીચેલા બેઝલ્સ અને ઉપરનો બેઝલ્સ બહુ માઇનર જોવા મળે છે, એટલા બધા મોટા નથી. અને હા મિત્રો, આ ડિસ્પ્લેની સાઇઝ તમને 6.7 ઇંચની જોવા મળે છે. આ એક AMOLED નું પેનલ છે જેમાં તમને 60 હર્ટ્ઝ થી 120 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ પણ આપવામાં આવે છે. અને બ્રાઇટનેસની મિત્રો વાત કરો ને તો આઉટડોરમાં હું ગયો હતો, વાંધો નથી આવતો, બહુ મસ્ત બ્રાઇટ ડિસ્પ્લે જોવા મળે છે. અને હા મિત્રો, ખાસ તમને આમાં વિડીયો જોવાની બહુ મજા આવે છે. જે માણસની સ્કિન હોય ને મિત્રો, જેમ કે આપણી ચામડી હોય તે એક નંબર બહુ મસ્ત દેખાડે છે. હા, બીજા ફોન શું કરે કે AMOLED નું પેનલ હોય પણ તે કલર થોડાક અલગ કરી દે. મને આ ફોનના કલર બહુ મસ્ત લાગ્યા. હા, તમને આમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ જોવા મળી જશે અને આમાં તમને ઓલવેઝ ઓન ડિસ્પ્લેનો સપોર્ટ પણ જોવા મળી જશે. ડિસ્પ્લે એક નંબર છે. આ તમે 4K માં વિડીયો પણ જોઈ શકશો. અને મિત્રો, પરફોર્મન્સ માટે તમને આમાં MediaTek Dimensity 7300 પ્રોસેસર જોવા મળે છે. હવે મિત્રો, જ્યારે આ ફોન લોન્ચ થયો હતો ને ત્યારે તે નવું પ્રોસેસર હતું. અત્યારે તો 2 મહિના જૂનું થઈ ગયું છે પણ હા, પરફોર્મન્સ તો એક નંબર આપે છે મિત્રો. આમાં તમને 90 FPS સુધીની સપોર્ટ જોવા મળે છે. પણ તમારે 60 FPS માં ગેમ રમતા હશો ને તો તમારા કાંઈ વાંધો નહીં આવે. મેં આમાં 2 રાઉન્ડ ગેમ રમ્યો હતો, એટલે કમસે કમ 1 કલાક સુધી મેં આમાં ગેમિંગ કર્યું હતું. ફોન જરા પણ હીટ નથી થતો. હા, એક વસ્તુ મને ગમી કે ફોન હીટ નથી થતો, એના કારણે ગેમિંગ બહુ મસ્ત થાય છે. સ્મૂથ ડિસ્પ્લે ચાલે છે અને મજા આવે છે ગેમ રમવામાં. અને ડે ટુ ડે યુઝમાં કહો ને મિત્રો તો ડે ટુ ડે યુઝમાં તમને કાંઈ વાંધો નહીં આવે. જો તમારે ઇન્સ્ટાગ્રામની રીલ્સ સ્ક્રોલ કરવી હોય, યુટ્યુબમાં વિડીયો જોવા હોય, તમને કાંઈ વાંધો નહીં આવે, મજા આવવાની ડિસ્પ્લે વાપરવાની. આ ફોનમાં તમને એન્ડ્રોઇડ વર્ઝન 14 જોવા મળે છે અને નથિંગ તરફથી OS જોવા મળે છે. હવે મિત્રો, એન્ડ્રોઇડ વર્ઝન 14 છે તેમાં તો અપડેટ બહુ મસ્ત છે. 2 વર્ષના મેજર અપડેટ આપવામાં આવે છે. પણ ખાસ તેના OS વિશે હું વાત કરી તો મિત્રો, OS છે ને તેમાં તમે કસ્ટમાઇઝેશન બહુ મસ્ત જોવા મળી જશે. કે જે તમારા એપ્લિકેશન હોય ને તે તમે એક સાથે ભેગા કરી અને તેની માથે તમે એક ઇમોજી આપી દો એટલે એક અલગ ફોલ્ડર બની જાય છે. તમારા મિત્રને પણ નહીં ખબર પડે કે આમાં કયા એપ્લિકેશન છે. એક બહુ મસ્ત લાગ્યું મને. હા, આમાં તમે બીજું ઘણું બધું કસ્ટમાઇઝેશન કરી શકો છો અને AI ફીચર તો થોડા ઘણા જોવા મળે છે. વાંધો નહીં આવે, મજા આવશે વાપરવાની. અને મિત્રો, વાત કેમેરાની કરીએ તો આમાં તમને 50 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર જોવા મળે છે અને 2 મેગાપિક્સલનો બીજો એક સેન્સર આપવામાં આવે છે. અને આગળની તરફ તમને 16 મેગાપિક્સલનો સેલ્ફી સેન્સર જોવા મળે છે. હવે મિત્રો, ફોટોની ક્વોલિટીની વાત કરું ને તો ફોટોની ક્વોલિટી તો મસ્ત આવે છે. હા, જે 15,000ની પ્રાઇસમાં ફોન આવે છે તેના કરતાં તો સારું એવું રિઝલ્ટ આપે છે. પણ મિત્રો, મને ખાસ આની વિડીયો ક્વોલિટી ગમી. હા, તમે વિડીયોમાં તો 4K માં શૂટ કરી શકાય છે. 4K 30 fps નો તમને સપોર્ટ પણ જોવા મળે છે અને ખાસ તો તમે એમાં સ્ટેબિલાઇઝેશન મોડ બહુ મસ્ત જોવા મળે છે. હા, તમારો વિડીયો એકદમ ગિમ્બલથી શૂટ કર્યો હશે ને તેવો લાગે છે, બહુ મસ્ત લાગે છે. એટલે હા, તમે જો સિનેમેટિક શોટ લેવા હોય તો તમે આ ફોનથી આરામથી લઈ શકો છો. અને મિત્રો, ફોટોની ક્વોલિટી તો મેં તમને કહ્યું હતું એમ 15,000ની પ્રાઇસમાં આવે તેવા ફોટોની ક્વોલિટી જોવા મળે છે. નાઇટ ફોટો પણ સારા એવા આવી જાય છે. અને સેલ્ફી કેમેરાની વાત કરું તો સેલ્ફી કેમેરો સારો જ છે. પણ મિત્રો, પાછળના કેમેરાથી સ્લો મોશન વિડીયો શૂટ કરશો ને ત્યાં તમને 1080 120 fps જોવા મળી જશે, જેના કારણે તમારી ફ્રેમ સારી એવી આવી જશે. અને બીજા બધા પણ મોડ સારા એવા જોવા મળે છે. મિત્રો, બધા મોડની તો હું વાત નથી કરતો, પણ પોર્ટ્રેટ મોડની વાત કરી દઉં તો મિત્રો તમને 1x અને 2x જોવા મળી જશે.
હા, પોર્ટ્રેટ મોડમાં છે ને મિત્રો બ્લર સારું એવું કરી દે છે અને હા ડિસ્પ્લે સારી છે એના કારણે ફોટોની ક્વોલિટી પણ બહુ જોરદાર લાગે છે, મસ્ત લાગે છે એકદમ. અને મિત્રો કનેક્ટિવિટીની વાત કરીએ તો આ 5G ફોન છે તે એક સારી વાત કહી શકાય. અને હા, તમને આમાં વાઈફાઈ જોવા મળી જશે, બ્લુટૂથ 5.3 જોવા મળે છે. હા, તમને આમાં NFC નો સપોર્ટ નથી જોવા મળતો પણ GPS સિસ્ટમ તો જોવા જ મળે છે. અને નીચેની તરફ તમને ટાઈપ C જોવા મળી જશે જે 2.0 છે. મિત્રો સ્પેસિફિકેશન તો જોરદાર છે, મોબાઈલ વાપરવામાં કાંઈ વાંધો નથી આવતો. 60 દિવસથી મેં આ મોબાઈલને બહુ મસ્ત રીતે વાપર્યો છે. હામાં ડિસ્પ્લે બહુ સારી એવી જોવા મળે છે અને પરફોર્મન્સ પણ સારું જોવા મળે છે. કેમેરા ડિસેન્ટ છે પણ કામ ચલાવી શકાય છે. હવે વાત કરીએ મિત્રો મેઇન વસ્તુ કે આને હાર્ડવેર જે આની સાથે મિત્રો આપવામાં આવે છે. જેમ કે લોન્ચ થયો ત્યારે આમાં બહુ મસ્ત માર્કેટિંગ કરવામાં આવ્યું હતું કે આ ફોનનું બેગ રિમૂવ થાય છે. પણ હું તમને કહી દઉં મિત્રો, આનું રિમૂવેબલ બેગ છે ને તે ઉપયોગી તો સાબિત થાય છે. આ તમને તમારો મનપસંદ કલરનું બેગ તમે આમાં લગાવી શકશો. અને મિત્રો એક વાત કહી દઉં, આનું બેગ છે ને મિત્રો તેના તમે ડિઝાઇન પણ કરાવી શકો છો, એટલે કે આ 3D પ્રિન્ટ થઈ જાય અને તમે તેને ઓનલાઈન ખરીદી પણ શકો છો. અત્યારે તો માર્કેટમાં ઘણા બધા કલર આવી ગયા છે, બહુ મસ્ત લાગે છે. પણ મિત્રો તમે નીચે જુઓ તો અહીં તમને નીચે નોક જોવા મળે છે. હવે મિત્રો આ છે ને ખુલી જાય છે અને ખુલીને અને તેમાં એક પટ્ટો નાખવામાં આવે છે. આપણે પહેલાં જે મોબાઈલ આવતા ખબર હોય તો ગળામાં નાખી અને પછી ખીચામાં નાખવામાં આવતા. હા, આ ફોન સાથે પણ તમે એ વસ્તુ કરી શકો, એ મને બહુ મસ્ત લાગ્યું. અને મિત્રો એક બીજી એસેસરીઝ જોવા મળે છે, તેમાં તમારા છે ને મિત્રો 3 બોલ ખોલી નાખવાના અને તમે તેમાં અટેચ કરી અને તમારા કાર્ડ બધા તેમાં નાખી શકશો. પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, એવા બધા કાર્ડ તેમાં હસવાઈ જશે, બહુ મસ્ત લાગે છે એ પણ. હા, આવી બધી એસેસરીઝ તો જોવા મળે છે પણ તે ફોનની સાથે આપવામાં નથી આવતી. હા, હું તમને એમ કહી દઉં છું કે મિત્રો આ બધી એસેસરીઝ મેં કીધી ને તેને તમારે બાય કરવી પડશે, એટલે તે કમસે કમ 2000 સુધીની બધી એસેસરીઝ આવી જાય છે. અને હા મિત્રો આમાં તમારે છે ને ચાર્જિંગ પણ આપવામાં નથી આવતું. હા, આ ફોન છે ને મિત્રો 5000 mAhની બેટરી સાથે આવે છે અને 33 વોટનો સપોર્ટ પણ કરે છે. અને હા, સાથે તમને 5 વોટનું વાયર ચાર્જિંગ પણ જોવા મળે છે. પણ તમને ચાર્જિંગ નથી જોવા મળતું, તે એક ખામીવાળું વસ્તુ કહેવાય. અને બીજી મને ખામી લાગી કે આમાં 3.5mm જેક નથી જોવા મળતો. બાકી ફોન કસ્ટમાઇઝેશન બહુ મસ્ત થાય છે, બહુ મજા આવવાની વાપરવાની અને ઇન્હાન્સ ફિલ્મમાં પણ મોબાઈલ બહુ સારો છે. પણ મિત્રો મને એક ડાઉટ હતો કે આના જે નટ બોલ છે જે આપવામાં આવ્યા છે, હા તમને IP52 જોવા મળશે એટલે ફોન ઉપર છાંટા ઉડે તો કાંઈ વાંધો નહીં આવે. પણ મેં તમને કહ્યું એમ તમારા હાથ ભીના છે ને મિત્રો તો આ નટ બોલ શું કાટી જાય કે તે એક મારો ડાઉટ છે. મને કાંઈ એટલું બધું લાગ્યું નહીં. 60 દિવસથી હું મોબાઈલને વાપરું છું, હજી કાંઈ વાંધો નથી આવ્યો. પણ શું આ લોંગ ટર્મ એટલે કે 1 વર્ષ કે 1.5 વર્ષ પછી આ મોબાઈલના નટ બોલ છે તે કાટી જશે કે નહીં, તે એક મારો ડાઉટ છે. હું જાણીશ એની વિશે તમને હું આગળ ક્યારેક વિડીયો બનાવીને કહીશ પણ કે આ કાટે છે કે નહીં. હા, બેગ છે ને મિત્રો એટલું બધું ખરાબ નથી થતું, તે એક વસ્તુ સારું છે અને ક્વોલિટી પણ એક નંબર આપવામાં આવે છે. આમાં તમને 2 ઓપ્શન મેં તમને પહેલાં કહ્યું હતું, વિગન લેધર અને પ્લાસ્ટિક પણ જોવા મળે છે. અને મિત્રો આમાં છે ને ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવે છે, IP52ની રેટિંગ જોવા મળે છે. હા, તમને એમાં ફેસ અનલોક પણ જોવા મળી જશે. આવા થોડા ઘણા બહુ મસ્ત ફીચર સાથે આ ફોન આવે છે. પણ મિત્રો તમને ખુશખબરી કહી દઉં છું કે આ ફોન જ્યારે મિત્રો લોન્ચ થયો હતો ને ત્યારે 15000 રૂપિયાની કિંમત હતી. હા, અત્યારે બીજી બધી સાઈડ ઉપર તમે જોવા જશો ને તો 15000 જોવા મળે છે. પરંતુ બિગ બિલિયન ડે સેલમાં આ મોબાઈલની કિંમત ફક્ત ને ફક્ત 12000 રૂપિયા રાખવામાં આવી છે. પણ જો હું તમને કહી દઉં ને મિત્રો 12000ની કિંમતમાં આ મોબાઈલ એક નંબર છે. હા, આ મોબાઈલ તમારે બાય જરૂર કરવો જોઈએ. હા, હું તમને એ પણ કહી દઉં છું કે અમે કોઈ કોલેબોરેશનમાં વિડીયો નથી બનાવતા, મને કંપની તરફથી કાંઈ ઓફર નથી આપવામાં આવી. છતાં હું તમને એમ કહું છું કે આ મોબાઈલ સારો છે. તમારે જો 12000માં મળતો હોય તો બાય જરૂર કરવો જોઈએ. અને બિગ બિલિયન ડે સેલમાં તમને 12000માં મળે જ છે તો જરૂર આ ફોનને બાય કરવો જોઈએ. તો તમને કેવો લાગ્યો આ વિડીયો એ મને કોમેન્ટમાં જણાવી દેજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મારા ગુજરાતી મિત્રો આપણે આવા જ કોન્ટેન્ટ ગુજરાતીમાં લાવતા રહેવાના છીએ. બધા જ ફોનના ટેસ્ટ પણ કરીશું, બધા ફોનના રિવ્યૂ પણ કરીશું અને ખાસ તમારો જે કાંઈ પ્રશ્ન હશો તેને પણ આપણે સોર્ટ આઉટ કરીશું. તો તમારી કોમેન્ટ મને જરૂર જણાવજો. અને હા, જોતા રહો ડીવીટેક ગુજરાતી. જય ગરવી ગુજરાત.